શ્રી કષ્ટભંજન દેવી સુંદરકાંડ પરિવાર દ્વારા ભવ્ય ઝાંખી દર્શનનું આયોજન કરાયું છે. દિલ્હીના પ્રખ્યાત મયંક અઘોરી ગ્રુપ દ્વારા પ્રસ્તુતિકરણ કરશે. સુંદરકાંડ મહાપાઠ 3.0 અંતર્ગત સમગ્ર આયોજન ગળખોલ પાટિયા શુભમ કે માઠ ખાતે કરાયું છે. મહારાષ્ટ્રના ત્રયંબકેશ્વર મંદિરમાં સેવા સંત હાલ નર્મદા પરિક્રમા કરી રહ્યા છે. જેઓ પરિક્રમા દરમિયાન અંકલેશ્વરના સજોદ ગામ ખાતે પહોંચ્યા હતા, જ્યાં તેમની તબિયત અચાનક લથડી હતી, જેમને ક્રિટિકલ હાલતમાં ગામના નિલેશ પટેલ દ્વારા સંતને રિક્ષામાં હોસ્પિટલ લાવવામાં આવ્યા હતા. નર્મદા લાઇફલાઇન મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલ ખાતે લઈ આવ્યા હતા. સંતની સંપૂર્ણ સારવાર હોસ્પિટલ દ્વારા નિઃશુલ્ક કરવામાં આવી હતી. હોસ્પિટલના પ્રારંભમાં જ નર્મદા પરિક્રમા કરતા સંતો મહંતોની નિઃશુલ્ક આરોગ્ય સુવિધા આપવાની જાહેર કરવામાં આવ્યું હતું, જે અંતર્ગત હોસ્પિટલ દ્વારા તેના નામને સાર્થક કરતા મા નર્મદાની પરિક્રમા કરતા સંતો માટે માનવતાવાદી અભિગમ અપનાવી નિઃશુલ્ક आरोग्य सेवा पूरी पाड़ी थी। नमस्कार जी, जय माता दी, जय श्री राम। मैं आपका छोटा भाई मयंक अघोरी फरीदाबाद हरियाणा से। आप सभी को जानकर खुशी होगी, आने वाली 27 दिसंबर 2025 को तीसरे भव्य विशाल सुंदरकांड पाठ होने जा रहा है गुजरात अंकलेश्वर में, जिसके कार्यकर्ता है काशमंजन देव मंडल। मैं और मेरी पूरी टीम सुंदर सी प्रस्तुति लेके आ रही है, सुंदर सुंदर झांकियां। भगवान श्री राधा कृष्ण महाराज, शिव पार्वती, बाहुबली हनुमान, नरसिंह भगवान की आप सभी मिलकर आए, मिलकर इस सुंदरकांड पाठ की शोभा बढ़ाए। सभी आए, मिलते हैं 27 दिसंबर 2025 को गुजरात अंकलेश्वर में। जय श्री राम।